ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એટલે કે ભાવને લઈને. ખેડૂત ગમે એટલી મહેનત કરે પરંતુ જ્યારે બજારમાં પોતાની જર્સી વેચવા માટે જાય છે ત્યારે તેમને પોષણક્ષમ ભાવ મળતો નથી. અને વારંવાર આ પ્રશ્ન ન માત્ર એક સિઝનનો અથવા એક પાકનો નથી પરંતુ તમામ જર્સીઓનો આ જ પ્રશ્ન છે. આપણે સૌ જાણીએ છીએ કે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીની જે સ્થિતિ છે, ડુંગળી જે છે તે 5 રૂપિયા કિલો વેચાઈ રહી છે. હવે આમાં ખેડૂતોને કેમ પોસાય? ત્યારે ખેડૂતો અહીં રાજકોટથી નજીક રંગુમાના મંદિર પાસે એકઠા થયા છે અને બિન રાજકીય રીતે એક સભાનું આયોજન કર્યું છે. અને ખેડૂતો જે છે એમની માંગ છે કે દેવું માફ કરવામાં આવે અને એમને પોષણક્ષમ ભાવ મળી રહે. શું કહેશો એને લઈને? જી, અમે આ બધા 18 વરણ ખેડૂત એટલે 18 વરણ એ લોકોની માંગ એવી છે કે સરકાર અમારા જે ટોટલ દેણું છે ને એ દેણું માફ કરો. જો ઉદ્યોગપતિને ગુજરાતના કે મોટું 1000 કરોડનું પેકેજ, એટલે 54 લાખ ખેડૂતો છે, 1000 કરોડ રૂપિયાનું શું આવે? 10,000. આ 10,000 કરોડનું પેકેજનું શું આવે? એક અદાણી સાહેબને આ ગયા મહિને 1050 એકર 1 રૂપિયાના ભાવમાં વેચી જમીન, બરાબર? તો આટલા બધા ખેડૂતો વચ્ચે ખાલી ઐતિહાસિક ફેસલો આ એક નાટક કરે છે. અને અત્યારે આ ખેડૂતોનો જે મુદ્દાથી ભટકાવવા માટે હમણાં વિરોધ પક્ષને અમુક મુદ્દા આપી દેવામાં આવે, દારૂ, ડ્રગ્સ, ડિવાઇડ એન્ડ રોલની નીતિ. એટલે અમે તો ત્યારે વરણે એ કહેવા માગીએ છીએ કે જે આપણો છે મુદ્દો એ ભટકાય નહીં. આજે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતો. મારાથી બોલાતું નહીં, ખેડૂતોની વેચતા મેં બિન રાજકીય રીતે બોલ્યા. જો ખેડૂતો બોલે કાંઈ તો એને જેલમાં પૂરી દે, એટલે ખેડૂતો ભેગા નથી ખાતા. હવે દિવાસ છે મારી. કયો ભાઈ તમે આ બાપા કે ભાવની વાત છે, કેટલો ભાવ મળવો જોઈએ? ભાવ તો અમને લ્યો ને કે આ સરકાર જે આ ખેડૂતોને છે મિનિમમ સપોર્ટ, અમે પૈસા ખેડૂતોને કે અમારે કોઈ જાતનું આ પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. અમે એમ નથી કહેતા કે અમને ટેકાના ભાવ આપો. ખેડૂતોને અમે સરકારને યોજના આપી છે, ભાવાંતર યોજના, કે 900 રૂપિયા ખેડૂતોને મગફળીના ભાવ મળવા જોઈએ. 900 રૂપિયા છે એના સરકાર 1452 રૂપિયા આપે છે. અમે સરકારને ના પાડી છે કે અમારે ખેડૂતને કોઈ તમારી સહાય નથી જોતી, પણ ખેડૂતની સહાય માટે સરકાર કોઈ યોજના જ નથી. 900ની જગ્યાએ 1800 રૂપિયા સરકાર છે ને એ ખેડૂતોના માલ માટે ઠોકે છે. માનો કે ખેડૂતનો મગફળી લેવાની છે એ 900 રૂપિયામાં લે છે અને 1400 ને લે છે કે પછી 1200માં વેચે છે. એ 1200 વેચવા કરતા 900ની મગફળી સરકારને ઘરમાં 1800ની પડે છે. કઈ રીતે? સરકારની કે તોલાઈ કરે, ગોડાઉન રાખે, ગોડાઉન રાખ્યા પછી એમાં મગફળી ક્યાં જાય, પફા ફેરવી દે. આ કેટલું ભ્રષ્ટાચાર સરકાર કરે છે, ખેડૂતોને કઈ દેતી જ નથી. ખેડૂતોને જે તે રાજકીય પક્ષના લોકો જેને અમે કબૂતર કહીએ છીએ એ ગામના પ્રમુખને એમ કે અમારા કાકાનો દીકરો ભાજપમાં છે. આ સરકાર એ તંત્રના તમામ લોકો ખેડૂતોમાં આવી અને ભાંગતોડ કરી જાય છે. એટલે આ ખેડૂતો બિચારા જગતના તાત છે પણ ભોળવાઈ જાય છે. એટલે આ જે છે મુદ્દાથી ડાયવર્ટ થઈ જાય છે. અને અત્યારે અમે ગામડામાં એટલે જ અહીંથી ગામથી દૂર અને બધા લોકો ભેગા નથી થવાનું કારણ શું? આ કે કોઈ આવશે જો રાજકીય પાર્ટીનું નામ લેશું તો એ કે જેલમાં કૂટી. આજે કડદાકાંડ છે. કડદાકાંડ શું? કડદા પ્રથા એટલે એમ કે ખેડૂત એક માલ લઈને આવે કપાસ, તો કે અહીં બધા ભેગા થયા હોય તો કે મારો કપાસનો ભાવ આટલો નક્કી થયો. પછી જેવો હું માલ લઈ જાઉં તો એ વાહન એનું હોવું જોઈએ, છતાં એના વાહનની જગ્યાએ મારું વાહન લઈ જવાનું. એ વાહન હું એકલો થઈ જાઉં એટલે પછી થોડો કપાસ કાઢીને પછી કે તમારો માલ તો નબળો. જ્યારે આટલા બધા ખેડૂતો હતા ત્યારે એને ખાલી બોલી ગયા અને તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર છે. એટલે હું તો 18 વર્ષને કહું છું કે આ સિસ્ટમમાં તમારે ઘૂસવું પડશે. સરદાર વલ્લભભાઈ પટેલ 18 વર્ષની ભેગા કર્યા. આજે આ ખેડૂતો છે એ છે. ઘણા લોકો એવું બોલે કે ખેડૂતો એના પાપના ભોગે, પણ હું એમ કહું છું કે અમે ખેડૂતો છીએ એ અમારી એટલી ભૂલ છે કે અમે ગાયોને સાચવી ન શક્યા. સરકારની નીતિ એવી છે ગાય સામા થઈ જાય. કેમ ગાય પ્રત્યે એટલો પ્રેમ કે ભાવ શું? કોઈ એવી ઘટના તમારા જીવનમાં બની ગઈ ગાયને લઈ? મેન ઘટના નહીં, ગાય છે સરકારે એવી નીતિ બનાવી કે જો 3 વખત ગાય પકડાય સિટીમાં તો કે એને પાસા થાય, બરાબર? પણ એ નિવાલદારીનો દીકરો 10 મીટર દારૂ વેચે તો એને પાસા ન થાય. 1 મિનિટ થી ગમે કહી દે. એટલે સરકારની નીતિ 2022માં એવી બનાવી છે કે જો તમે ગાયને રાખો 3 વખત તમારી ગાય પકડાય તો તમને પાસા થાય. એની માલધારીનો દીકરો 10 લીટર દારૂ વેચે તો એને પાસા ન થાય. રહી વાત હિન્દુત્વની, તમામ લોકોને હિન્દુત્વના એજન્ડામાં ભોરવી દેવામાં આવ્યા છે. રામની 5 પેઢી દિલીપ, હજ, રઘુ ને દશરથ. દશરથની 5મી પેઢી જે દિલીપ રાજાએ ગાયની ઋષિમુનિ એને કીધું તું આ ગાયની સેવા કરજે એટલે તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે.
એટલે ગાયને આને આ લોકો નમાલા નઠાલા નપુસંકને રામને ગાયને કાંઈ નથી. એ પછી રામ આવ્યો, રામ પછી કૃષ્ણ આવ્યો, કૃષ્ણએ લીધી ગાય. એટલે 18 વર્ષને અમે કેવા આવ્યા છે કે આ ગાય માતા જે છે એના સંપર્કમાં તો તમે આવો, તમને જે ગાય છે એ ખતમ કરી દેવામાં આવી. ગાયમાં પુરુષત્વના ગુણ છે. એટલે જો અત્યારે આવનારી ભાવિ પેઢીમાં હમણાં સાહેબે તમને બુટી મુકાવી છે. જે બુટી છે ને એ એક ષડયંત્ર છે. આ કોવિડની રસી આ કોવિડની રસી મેં રસી લીધી નથી અને અમે આ લેવાય દેવાના. પણ ખેડૂતો બિચારો એવો ભોળો છે ને, આવનારી ભાવિ પેઢીમાં IVF સેન્ટરો બન્યા છે. હવે પછીની જનરેશન છે ને એના સંતાન પ્રાપ્ત થાય એવું નથી. અમે જે અમારા કાકા બાપા ચાર પાંચ ભાઈ ભાંડરું હતા અમે, બરોબર, એને અમે આટલા હતા. અત્યારની આવનારી ભાવિ પેઢીને IVF સેન્ટરમાં બાળક જન્મવા માટે જાય છે. એટલે કે રઘુકુળ રીત સદાચર જાય, પ્રાણ જાય પણ વચન ન જાય. કારણ કે એનું સંતાન જ નથી. આવનારા સમયમાં બાળકો તમારું માનશે નહીં. સરકારની નીતિ કોરા ટોપરા જેવી છે. અદાણી સાહેબને આમાં નેટ આપ્યું પેલા ફ્રી બધાને, બરોબર. અનિલ અંબાણીને 45,000 કરોડની લોન આપી, 450 કરોડ રૂપિયામાં માંડવાળ કરી આપી. તો આ ખેડૂતોને આટલા 54 લાખ ખેડૂતો છે. 10,000 કરોડ રૂપિયામાં ખેડૂતોને શું વરે? એકલા માટે જો આટલા કરોડની આપતા હોય એના માટે જીઓ ત્યાં તનાતન આપ્યું, બરાબર. અને લોકો બધા આ મોબાઈલમાં કરી આવનારી ભાવિ પેઢીનું કહું છું કે આ મોબાઈલ છોડો. તમારા બાળકો અત્યારે મોબાઈલ નાનો આ મોબાઈલ છે ને એ દેશોને તો જમતા નથી. આવનારો સમય એવો ભયંકર આવવાનો છે કે તમારી પાસે ખાવા ખીચડી નહીં હોય છતાંય તમે મોજમાં હશો. જે વિશ્વના 13 શક્તિશાળી લોકો છે, જે રોથસ્ચાઇલ્ડ ફેમિલી, રોકફેલર ફેમિલી, એલન મસ્ક, બિલ ગેટ્સ, આ લોકો આવનારી ભાવિ પેઢી ખોરાક જે ખેડૂતો અનાજ ભાવે છે ને એ જીએમઓ પૂછશે. હું ઘરે અત્યારે 2010માં આ લોકોનો શક્તિશાળી લોકો છે એનો ટાર્ગેટ છે 2010 સુધીમાં ઘરે કેન્સરો હશે. આ કેન્સરો શા માટે? કે જીએમઓ ફૂડ છે, ગાય રાખતા નથી. રામ એટલે જ કીધું રામની કે એની સંતતિ છે ગાયમાં એવી જાત, એવી 33 કરોડ દેવતાનો વાસ ગાયમાં બોલે. તો તમને આ દેશને ગાય નહીં, રામ માટે આખો દેશ કાંડો કરતી જો. જે રામની 5 પેઢી આ છે એ ગાય માતાના હિસાબે આવી, બરોબર. તો આ રામ મંદિરની વાત કરે, રામને આ લોકોને કાંઈ લેવા દેવા નથી. હા, અયોધ્યામાં છે જે રામ મંદિર બન્યું ને એ જગ્યાએ 100 વારના મારા મિલિટરીના જવાન ભાઈ છે મિલિટરીના, એના પ્લોટ ખાઈ ગયા, 2 જ જણાને આપ્યા. જોઈ આવજો અહીંયા. અને અમે જે હિન્દુત્વના અંધભક્તો છીએ અમને મંદિરનો ઘટતો આપ્યો અને ધજા ચડાવવાની. અદાણી સાહેબને 1,000 રૂપિયા 1,051 આજે એકર જમીન છે 1 રૂપિયાના ભાવમાં આપે છે. આજે 45,000 કરોડની લોન એની માફ કરતી હશે. આટલા બધા ખેડૂતો છે 10,000 કરોડની લોન નો માફ કરી શકે. ખેડૂત એટલે જગતનો તાજ છે. લોકો ઇન્ડસ્ટ્રીઝ કર્યા રાખે. શું છે ઇન્ડસ્ટ્રી? અમે ભગવાનના ભાગીદાર છે. સરકારનું અમારે કાંઈ નથી. કોણ સરકાર છે? આ લોકોને 18 વર્ષને ફરી વાર કહું છું, ના હિન્દુ બનેગા, ના મુસલમાન બનેગા, ઇન્સાન કે ઓલાદે ઇન્સાન બનેગા. યાય ગામલોને ગરીબોને બચાવીએ, ખેતી ખેડૂતોને દીકરીને બતાવી. 18 વર્ષને એક થઈ અને જે સરદાર ખેડૂતોનું પોષણ ભાવ જોઈએ છે. એટલે ભલા માણસ જે સરકારે 18 વર્ષને એક કર્યા, આજે સરદારના જમીન તમને દેવા વાળા સરદાર છે. આજે એ જમીન એને તમને એક કાટ કરી મળ્યો ત્યારે 237 રૂપિયા બેલેન્સ છે. અત્યારે તમે જો કહો છો કે મને પોષણ ભાવ નથી મળતા, પોષણ આપણો શું, આપણો વાક શું છે એ તો આપણે જુઓ. આપણે આપણા વૃદ્ધ મા બાપને મૂકવા માંડ્યા છે. આપણામાં એકતા નથી. એટલે 18 વર્ષને ફરી વખત રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 18 વર્ષને એક થાય અને આવનારી ભાવિ પેઢીને બચાવી. દેશમાં ખાસ કરીને દેશમાં તમે ધર્મની વાત કરી છે. રામ ગાય સાથે જોડાયેલા છે, કૃષ્ણ ગાય સાથે જોડાયેલા છે અને એ જ દેશમાં કતલખાનાઓ ચાલે છે. ગાયને કાપવામાં આવે છે અને અનેક જગ્યાએથી એ પ્રશ્નો ઉઠ્યા છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. તો શા માટે નહીં? એટલે આ લોકોને કાંઈ કરવા નથી. જો હાલ આપણો દેશ છે ને આજે ગુલામ છે, પેલાય ગુલામ હતો. જો કોઈ એમ કહે ને કે ગાયને રાષ્ટ્રીય આ કરો તો વૈશ્વિક જે આકાશ છે ને ષડયંત્રકારીઓ એ તમારી સરકાર પાડી દે. તમે એક હિન્દુ મુસ્લિમનો ખાલી તમને એક અંદર શું કહેવાય નશો પૂરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં અલ કબીર નામનું ગાયનું માંસ કાપવાનું જો માંસનું કારખાનું કરે ને તો 200 કરોડ રૂપિયામાં સબસિડી છે. તો આ સબસિડી લેવાવાળા કોણ? તમારા ગામનો સરપંચ હિન્દુ, તાલુકા પંચાયતનો સભ્ય હિન્દુ, જિલ્લા પંચાયતનો સભ્ય હિન્દુ, પ્રમુખો હિન્દુ, કોર્પોરેટર હિન્દુ, ધારાસભ્યો હિન્દુ, સંસદ સભ્યો હિન્દુ, કેબિનેટ મંત્રીઓ હિન્દુ, રાષ્ટ્રપતિ હિન્દુ, બધા હિન્દુ છે. તોય જો તમને એમ કહેતા હતા કે હિન્દુ ખતરામાં છે, તો હવે આપણે વિચારવું જોઈએ કે હકીકતમાં હિન્દુ ખતરામાં છે કે આવનારી ભાવિ પેઢી ખતરામાં છે? હિન્દુ કયોય ખતરામાં નથી. આજે દેશ ત્યારે આઝાદ છે ને 700 વર્ષ મુગલોએ શાસન કર્યું, 200 વર્ષ અંગ્રેજો આવ્યા. હવે હું તમામ લોકોને 18 વર્ષને બે હાથ જોડીને કહેવા માંગુ છું કે એવો તો મને રાજા બતાવો કે તમને આ હિન્દુનું શાસન કેવી રીતે કોને તમને અપાયું. એવો કોઈ હિન્દુ સમ્રાટ બતાવો. મહારાણા સેનાપતિ જેનો સૈનિક છે તે હકીમ કા સૂર હતો. શિવાજી મહારાજા શિવાજી એનો સેનાપતિ પઠાણ હતો. અકબર રાજા મુસલમાન હતો, એનો સેનાપતિ માનસી રાજપૂત હતો. કોઈથી હિન્દુ મુસ્લિમની લડાઈ થઈ જ નથી. પણ તમને આ લોકોને કોણ જાણે કેવી રીતના આ લોકોએ ફરમાવી દીધા છે. જ્યાં નોટબંધી કરી પૈસા ભેગા કરી તમે બધે મીડિયા, સોશિયલ મીડિયા, એક મિનિટનો ખર્ચો એ ભાઈનો 1,000 રૂપિયા છે. આ બધું મીડિયા બધું ખરીદી તમારી અંદર જ્યાં જોવો તે એની એડવર્ટાઈઝ આવે છે. એટલે લોકો કાંઈક ને કાંઈક એનો મુદ્દો ભટકાઈ રહ્યા છે. કોઈથી હિન્દુ ખતરામાં તો નથી. જે મુસલમાનની લડાઈ છે
આપણે મહાભારતનું યુદ્ધ છે એમાં એકય મુસલમાન નથી પડારો, એવું ને એવું કરબલાનું યુદ્ધ થયું હતું એમાં એકય હિન્દુ નથી પડાયો, કોઈથી હિન્દુ મુસ્લિમની લડાઈ હતી નહીં. લડાઈ સિદ્ધાંત લડાઈ હોય, પદ પ્રતિષ્ઠા, પાવર અને પૈસાની લડાઈ હોય. એમાં આ નાના માણસો જે ખેડૂતો, સીધા માણસો જે આપણા કચર ઘણા નીકળી ગયો છે. એટલે હું તમામ 18 વરણને જે આવનારી ભાવિ પેઢીને બચાવવા માંગતા હોય, ભારત દેશને બચાવવા માંગતા હોય એને કહું છું કે આવો સરદાર વલ્લભભાઈ પટેલની જેમ વિચારધારા લાવનારા લોકો સિસ્ટમમાં આવો. લોકો એવું કહે છે કે રાજકારણ ગંદુ છે, રાજકારણ ગંદુ કઈ રીતના? રાજકારણ ગંદુ નથી. રાજકારણમાં નમાલા નથાલા નપસંગ લોકો કરી ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસની સ્થાપના કરવા વાળા 237 રૂપિયાના ખાતામાં બેલેન્સ હતી. આજનો રંગો પીલો તડીપાર ગેંગ જેને કહેવાય છે ચાણક્ય, ચાણક્ય શું સરદાર વલ્લભભાઈના વાળ જેવો નથી, એને દેશનું શાસન તમે આપી દીધું. કોઈ ગુનાહિત માણસ છે તો એ ગુનાહ કરવાનો, તમારા છોકરાને કયા રસ્તે લઈ જશે? હું આ જનતાને કહેવા માંગુ છું કે તમે જો આજ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાઢી નાખ્યું છે. આજે મારા પાટીદાર સમાજને કહેવા માંગુ છું, ગુજરાતની સરકાર પડી જાય જો તમારામાં દમ હોય તો. એટલે તમને 18 વર્ષને કહું છું, તમને છેતરી ન જાય એવું ન કે મારો સમાજ કહે એટલે તમારે સમજી જવાનું કે આ આપણો પાકનો લાભ લેવા માટે કરે છે. સમાજને કોઈથી સરદાર વલ્લભભાઈ પટેલના મોઢેથી તેના ભાષણમાં ક્યાંય તમને મારો સમાજ લે આવ્યો એને મારા ભારતવાસીઓ કીધા છે, મારો ક્યારેય નથી કીધો. એટલે જે તે સંગઠનો હોય કે કોઈ ધાર્મિક જે તે સંપ્રદાય હોય, બેહીને તમને બધા લોકોને એમ કે આમ ભેગા થઈને એક થઈને આમ કરીએ, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો એનું પણ નોટબંધી આ માટે કરવામાં આવી. નોટબંધી એ ખબર છે બધાને કે નાખું નાના વગરનો નાચ્યો નાના ના થયેલા, નાના ન હોય તો કાંઈ ન થાય. એટલે એને ષડયંત્ર કરીને નોટબંધી કરી એટલે વિરોધ પક્ષને ખતમ કરી નાખ્યો. પહેલી ટર્મ કરી, બીજી ટર્મમાં એને કોરોના નામનું ષડયંત્ર રચ્યું. મેં કોરોનામાં વેક્સિન લીધી નથી અને કોરોના છે એ વૈશ્વિક ષડયંત્ર હતું. 2016માં કોરોના આવ્યું, 2000 કોરોના આવ્યું ને એ 16માં રસી બની ગઈ હતી, તે પછી આ મૂકવામાં આવી. આવનારા ભાવિ પેઢીમાં હવે IVF સેન્ટર થઈ ગયા, હવે આવશે મોનિટાઇઝેશન નહીં પણ હવે નોટબંધી તો જે છે ને એવી નોટબંધીની જેમ અત્યારે જે કરન્સી છે ને કરન્સી ડિજિટલ કરન્સી આવવાની છે. એટલે તમારા હાથમાં પૈસા નથી રહેવાના. એટલે 18 વર્ષને કહું છું, જમીન છોડશો નહીં. ગામડાઓ ભાંગી નાખવા માટે આ ઉદ્યોગપતિઓની ષડયંત્રકારી નીતિઓ છે. ગામડા ભાંગી નાખવા માટે તમને બધાને ફસાવવામાં આવ્યા છે. અંબાણી અદાણી સાહેબને જમીનો વેચી દેવાના છે. એ બધી આ સાજી છે. દેશ તેને ગુલામ છે અત્યારે હાલમાં. વીજ લાઈન પસાર થઈ રહી છે, મોટી ખાનગી કંપનીઓ વીજ લાઈન પસાર કરી રહી છે. ખેડૂતોને હકીકતમાં ખબર જ નથી કે કેના ખેતરમાંથી કઈ જગ્યાએથી વીજ લાઈન નીકળવાની છે. હળવદમાં પણ આ જ ઘટના બની છે વીજ લાઈનને લઈને કે વીજ લાઈન જે ખેતરોમાંથી નીકળી, ઓચિંતાના એક જ દિવસમાં ખેડૂતને નોટિસ આપ્યા વગર વીજ લાઈન પસાર કરી દેવામાં આવે છે. હળવદના ખેડૂતો આપઘાત સુધી ઉતરી આવે છે અને પોલીસ પ્રશાસન જાણે ખાનગી કંપનીઓની સાથે રહીને કામ કરતું હોય એ રીતે જે ખેડૂત અવાજ ઉઠાવે છે એમને ડિટેન કરી લેવામાં આવે છે. અને હમણાં જે ખેડૂત રોયા છે એમના શબ્દો પણ ક્યાંક ને ક્યાંક એ જ હતા કે અમારો અવાજ ઉઠાવવા દેવામાં આવતો નથી. તો ખાસ વાત એ છે કે આપણે ગમે એટલા આધુનિક થઈ જાય, ગમે એટલા મોડર્ન થઈ જાય, વિશ્વની કોઈ ફેક્ટરી ક્યારે અનાજ નહીં પકાવી શકે. એ ખેડૂતના ખેતરમાંથી જ અનાજ પાકવાનું છે. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.